नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। वलसाड जिला चुनाव अधिकारी आयुष ओक की अध्यक्षता में आयोजित हुई एक पत्रकार परिषद। आगामी लोकसभा चुनाव को लेकर वलसाड जिला चुनाव अधिकारी आयुष ओक की अध्यक्षता में पत्रकार परिषद का आयोजन किया गया। इस परिषद के दौरान मतदान के दिन बूथ पर किसी भी मतदाता को असुविधा न हो, इसकी व्यवस्था की गई। टीम यह भी जांचेगी कि कर्मचारी मतदान करने गए थे या नहीं, क्योंकि मतदान के दिन कंपनियों में सवैतनिक अवकाश रहता है। लू के संभावित प्रभाव को देखते हुए बूथों पर मतदाताओं के लिए पानी, मेडिकल किट सहित अन्य व्यवस्था की गई है। इसके अलावा मतदाताओं के लिए पानी, छाया सहित बैठने की व्यवस्था भी की गई है। वलसाड सीट पर 7 उम्मीदवारों और एक नोटा समेत कुल 8 मतपत्र तैयार कर ईवीएम में कमीशनिंग का काम जल्द ही शुरू किया जाएगा। 85 वर्ष से अधिक उम्र के जो मतदाता बूथ पर आकर वोट देने में असमर्थ है, उनके घर जाकर मतदान कराने का कार्य भी आज से शुरू हो गया है। बूथ पर दिव्यांग मतदाताओं की मदद के लिए 18 वर्ष से कम उम्र के एनसीसी कैडेट भी मौजूद रहेंगे। वलसाड जिला उप निर्वाचन अधिकारी उमेश शाह ने पावर पॉइंट प्रेजेंटेशन के माध्यम से जिले के मतदाताओं को नए एपिक कार्ड, मतदान केंद्र, ईवीएम, वीवीपैट, चुनाव प्रक्रिया में लगे कर्मचारी, पोस्टल बैलेट, एफएसटी व एसएसटी टीम की 24 घंटे कार्रवाई, जब्त किए गए मुद्दामाल, शिकायत अनुश्रवण कोषांग, अभ्यर्थी एवं स्वीप के संचालन के बारे में जानकारी दी गई। इस प्रेस कॉन्फ्रेंस में वलसाड जिले के प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया कर्मी बड़ी संख्या में मौजूद थे। आप सब जानता हशो के नॉमिनेशन पूर्ण થઈ ગયા બાદ સ્ક્રુટિની અને હરીફ ઉમેદવારોની યાદી ફાઇનલ થઈ છે। 7 ઉમેદવારો છે પ્લસ નોટા, એટલે કે 8નું બેલેટ પત્ર આપણે બરોડા ખાતેથી છપાવીને આવેલું છે। પોસ્ટલ બેલેટ્સની તમામ સમગ્ર તૈયારી થઈ ગઈ છે અને જે 851 જેટલા એબ્સેન્ટી વોટર્સ છે 12D ના, એમના ત્યાં ઘરે જઈને મતદાન કરવાની કામગીરી પણ કાલથી શરૂ થઈ ગઈ છે। રહી વાત પોલિંગ સ્ટાફની, તો પોલિંગ સ્ટાફ માટે બીજી તાલીમ 1 તારીખથી 3 તારીખના વચ્ચે થવાની છે અને એમનું પણ પોસ્ટલ બેલેટનું મતદાન ત્યારે જ થશે। સાથે સાથ 5 જિલ્લાની વિધાનસભાઓના હેડક્વાર્ટર્સમાં આપણે ફેસિલિટેશન સેન્ટર રાખેલા છે, જેથી તમામ પોલીસ પર્સનલ અને અન્ય સ્ટાફ જે ઇલેક્શનની ડ્યુટીમાં રોકાયેલો હશે એ ત્યાં જઈને મતદાન કરી શકે। આપણી કુલ ઈડીસી મતદારો આપણા જિલ્લામાં 7,558 ફાઇનલ થયા છે। ફોર્મ 12 એટલે કે પોસ્ટલ બેલેટવાળા મતદારો 10,514 થયા છે અને 12D એટલે કે એબ્સેન્ટી વોટર્સ એમના ટોટલ 851 થયા છે અને સેવા મતદારો 118 છે। એ આપણો ફાઇનલ આંકડો છે। મતદાર યાદી ફાઇનલ થઈ ગઈ છે, સપ્લિમેન્ટરી પણ જાહેર થઈ ગઈ છે, તમામ ઉમેદવાર અને પોલિટિકલ પાર્ટીઝને આપી દીધેલી છે અને હવે કુલ મતદારોની જે સંખ્યા છે એ 18,59,974 થઈ છે। જે અગાઉ આપણી જે મતદાર યાદી હતી, જ્યારે આપણે પહેલી પીસી લીધી હતી ત્યારે 18,48,000ની આસપાસ હતી। ઓલમોસ્ટ 11,000 જેટલો વધારો મતદાર યાદીમાં થયેલો છે। કુલ 2,006 પોલિંગ સ્ટેશન્સ છે, 1355 પોલિંગ સ્ટેશન લોકેશન્સ છે। તમામ અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ સાથે સજ્જ છે અને કોઈ પણ મતદારની અગવડતા ન પડે એની પૂરતી કાળજી લેવામાં આવેલી છે। હીટ વેવની આગાહીના લીધે એનડીએમએ અને ઇલેક્શન કમિશને જે એસઓપી બહાર પાડેલી હતી એ પ્રમાણે આપણે આરોગ્ય વિભાગને આયોજન કરવાની સૂચના આપેલી હતી। એના ભાગરૂપે તમામ આયોજન પૂરું થઈ ગયું છે। ક્લસ્ટર લેવલ ઉપર આપણા આરોગ્યના કર્મચારીઓ તૈનાત રહેશે। સાથે સાથ દરેક પોલિંગ સ્ટેશન લોકેશન ઉપર પાણીની વ્યવસ્થા, શૌચાલયની વ્યવસ્થા અને બેસવા માટે, ઊભો રહેવા માટે છાંયડો, એની વ્યવસ્થા આપણે પૂરતા પ્રમાણમાં કરીશું। એના ઉપરાંત આપણે મેડિકલ કિટ્સ, ફર્સ્ટ એડ કિટ્સ દરેક પોલિંગ પાર્ટીને આપી રહ્યા છે, જેથી મતદાન મથક ઉપર પણ સ્થાનિક લેવલે કંઈ નાનું મોટું થાય તો એ લોકો એનાથી બચી શકે। કમ્પ્લેન્ટ મોનિટરિંગ સેલ જ્યારથી ઇલેક્શન ડિક્લેર થયું ત્યારથી ફૂલ ફ્લેજ કાર્યરત હતું। એમાં સી વિજિલ એપમાં અત્યાર સુધી ટોટલ 75 કમ્પ્લેન્ટ્સ આવેલી છે, એમસીસી રિલેટેડ 22 આવેલી છે, 1950 ઉપર 502 કમ્પ્લેન્ટ આવેલી છે, ડિસ્ટ્રિક્ટ ટોલ ફ્રી નંબર ઉપર 6 આવેલી છે અને એનજીએસપી પોર્ટલ ઉપર 139 આવેલી છે। એ તમામ કમ્પ્લેન્ટ્સનું સમય મર્યાદામાં નિકાલ કરવામાં આવેલો છે। તમામ જે આઈટી બેસ્ડ એપ્લિકેશન્સ છે, વોટર ટર્નઆઉટ રિલેટેડ હોય કે પોલિંગ બૂથ રિલેટેડ હોય કે નો યોર કેન્ડિડેટ રિલેટેડ હોય, અને મતદાનના દિવસે જો કોઈ
દિવ્યાંગ મતદાર આસિસ્ટન્સ માગવા માટે માગણી કરતો હોય તો એના તમામ ને પૂરું કરવા માટે યંત્રણા સજ્જ થઈ ગયેલી છે. વોટર ટર્નઆઉટની જે વાત કરી એમાં ખાસ કરીને વલસાડ પીસીમાં સૌથી વધારે પ્રશ્ન જે હાઈલી ઇન્ડસ્ટ્રીયલાઇઝડ એરિયાઝ છે એમાં છે. એના જે 135 સ્પેશિયલી લો ટર્નઆઉટવાળા બૂથો છે એના માટે આપણે તમામ ઇન્ડસ્ટ્રીઝ જોડે આ વખતે વ્યક્તિગત મિટિંગો કરેલી છે, MOU સાઇન કરેલા છે અને પેડ હોલિડે માટે આપણે GPCB ડિરેક્ટરેટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ, આસિસ્ટન્ટ કમિશનર લેબર અને DIC આ ચારે વિભાગોની અલગ અલગ ટીમોની રચના કરીને હોલના દિવસે એ સમગ્ર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ફરીને 135Dની જોગવાઈઓ મુજબ અમલવારી રજાની કરાવશે. એની સાથોસાથ એક્સપેન્ડિચર રિલેટેડ બધી ટીમો કાર્યરત પહેલાંથી જ છે. આપણે ફર્સ્ટ પીસીમાં પણ એ બધાને જાણકારી આપેલી હતી અને વ્યવસ્થિત રીતે કામ કરે છે. માનનીય જનરલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર અને એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર ત્રણેય ઓબ્ઝર્વરશ્રીઓએ તમામ ચેકપોસ્ટ અને એક્સપેન્ડિચર મોનિટરિંગની ટીમોની જાતે મુલાકાત લીધેલી છે અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન અત્યાર સુધી આવેલો નથી. EVMની વાત કરું તો સેકન્ડ રેન્ડમાઇઝેશન EVMનું થઈ ગયું અને હવે EVM ના ગ્રુપ્સ આપણે વિધાનસભામાં જે અગાઉ ફાળવેલા હતા એને હવે આપણે મતદાન મથક વાઇઝ ફાળવી દીધા છે અને EVMનું કમિશનિંગ કાલથી તમામ વિધાનસભાઓમાં શરૂ થવાનું છે અને 30 તારીખ સુધી EVM કમિશનિંગ પૂરું થઈ જશે. આના ઉપરાંત જે પોલિંગ પાર્ટીઝની રચના કરવાની થાય છે એનું પણ સેકન્ડ રેન્ડમાઇઝેશન થઈ ગયું છે અને પોલિંગ પાર્ટીઝનું ગઠન પણ થઈ ગયું છે અને વિધાનસભા પણ એલોટ થઈ ગઈ છે. એટલે હવે આ તમામ પોલિંગ પાર્ટીઝ જે છે એ 1 તારીખથી 3 તારીખની વચ્ચે એમનું સેકન્ડ ટ્રેનિંગ થશે અને ત્યારબાદ ડિસ્પેચના આગલા દિવસે એમનું થર્ડ ટ્રેનિંગ થશે. આના સિવાય CEO ઓફિસમાંથી ઇન્ટેન્સિવ સ્વીપ એક્ટિવિટી માટે 15 દિવસનું કાર્યક્રમ કરવાની સૂચના આવેલી હતી. એના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં અત્યારે 10 પેરામીટર્સ ઉપર 15 દિવસ માટે કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. એમાં રેઝિડેન્ટ વેલફેર એસોસિએશન જ્યાં અર્બન એરિયાઝમાં હોય છે એ દરેક સાથે મિટિંગો થઈ ગઈ છે. એમના વોટ્સએપ ગ્રુપ્સ ઉપર આપણા BLO જોડાઈ ગયા છે અને રોજે રોજ જે 5 બિંદુઓ આપણે હમણાં પ્રેઝન્ટેશનમાં સમજાવ્યા એના માટે સતત લોકોને સમજાવવા માટે અને એમને અવગત કરવા માટે પ્રયત્નો ચાલે છે. 996 જેટલા આપણા રેઝિડેન્ટ વેલફેર એસોસિએશન્સ થાય છે, જુદી જુદી સોસાયટીઝ અને અપાર્ટમેન્ટ બિલ્ડિંગ્સના, અને તમામ જોડે સંપર્ક થઈ ગયો છે. આના સિવાય ફોર ધ ફર્સ્ટ ટાઈમ આપણે ફાર્મસી એસોસિએશન જે સુપર માર્કેટ્સ છે જિલ્લામાં અને ગ્રોસરી સ્ટોર્સ છે એમને તમામને આપણે વિનંતી કરેલી હતી કે મતદાનના દિવસે જો વ્યક્તિએ મતદાન કરેલું હશે તો એમને સારા ઓફર્સ આપજો. એના ભાગરૂપે ઘણાએ તૈયારી બતાવી છે અને ઓલમોસ્ટ 92 જેટલા MOUs આપણે સાઇન કરેલા છે અને 5 થી 10% વચ્ચે એ લોકો ડિસ્કાઉન્ટ તે દિવસે જે લોકોએ મતદાન કરીને આવ્યા હશે એમને આપશે. આના ઉપરાંત 22 કેમ્પસ એમ્બેસેડર્સ સાથે મિટિંગો થઈ ગઈ છે અને યંગ વોટર્સ જે છે જે આ વખતે પહેલીવાર મતદાન કરવાના છે એમના માટે પણ પ્રોત્સાહિત કરવા માટે સમગ્ર 15 દિવસમાં જુદી જુદી એક્ટિવિટીઝ થશે. આ યુનિક વસ્તુ જે ખાસ કરીને આપણા જિલ્લામાં થઈ રહી છે, 3 લાખ જેટલા ઇલેક્શન ડિક્લેર થયા પછી ટોટલ જે જિલ્લાના 603 વેપન્સ છે, વેપન લાયસન્સ હોલ્ડર્સ, એ તમામે તમામ 100% વેપન ડિપોઝિશન કમ્પ્લીટ કરી દેવામાં આવ્યું છે 3 દિવસની અંદર. ટોટલ 16મી માર્ચથી અત્યાર સુધીમાં 7275 લોકો વિરુદ્ધમાં અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. આ અટકાયતી પગલાં જેના વિરુદ્ધમાં લેવામાં આવ્યા છે એમાં જિલ્લાના સક્રિય બુટલેગરો, સક્રિય પ્રોહી બુટલેગર, જુગાર બેટલેગર, એની સાથે સાથે જિલ્લાના સક્રિય હિસ્ટ્રી શીટર, સક્રિય ગુનેગારો, મેજર ક્રાઇમ રજિસ્ટર MCR કાર્ડ ધારકો, આ તમામનો સમાવેશ થાય છે. જે ઉપરાંત NDPSના ગુનાના છેલ્લા 10 વર્ષના આરોપીઓ, સાથે સાથે 2 થી વધુ પ્રોપર્ટી ઓફેન્ડર્સ છે, પ્રોપર્ટી ઓફેન્સ કરેલા લોકો, એ તમામનો સમાવેશ થાય છે. આ જે 7275 અટકાયતી પગલાં છે એની અંદર પ્રોહિત 93 અટકાયતી પગલાં 1500 જેટલા લેવામાં આવ્યા છે અને આ પ્રોહિત 93 અટકાયતી પગલાં લીધા પછી કોઈ આરોપી દ્વારા જો પ્રોહિબિશનનો ગુનો કરવામાં આવે છે તો એવા 100 થી વધુ લોકો વિરુદ્ધમાં CRPC 122 મુજબની કાર્યવાહી કરવામાં આવી છે અને કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં એમાંથી એક આરોપીને CRPC 122 પ્રોહિત 93ના અટકાયતી પગલાંના ભંગ બદલ જેલ હવાલે પણ કરવામાં આવ્યો છે, જે આખા રાજ્યમાં કદાચ પહેલો કિસ્સો ઇલેક્શન દરમિયાન છે.
જેમાં CRPC 122 મુજબ રોહિતાણુના ભંગ બદલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા જે તે આરોપીને 20 દિવસ જેલની સજા કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાને બાઉન્ડ્રીમાં દમણ અને સેલવાસ, યુનિયન ટેરેટરી અને સાથે સાથે નાસિક, પાલઘર છે. તો 7થી વધુ બોર્ડર કોન્ફરન્સ અલગ અલગ રેન્ક ઉપર, IG રેન્ક ઉપર, SP રેન્ક ઉપર, કલેક્ટર સાહેબના લેવલે, બધા લેવલે મિટિંગ્સ કરવામાં આવી છે. ખૂબ જ સ્મૂથ કોર્ડિનેશન બાઉન્ડ્રીના જે ડિસ્ટ્રિક્ટ છે અને યુનિયન ટેરેટરી સાથે થયેલું છે. 32 જેટલી ચેકપોસ્ટ સમગ્ર જિલ્લામાં કાર્યરત કરવામાં આવી છે. આ ચેકપોસ્ટ સેલવાસ, દમણ, નાસિક, પાલઘરથી કોઈપણ પ્રકારની ગેરકાયદેસર કે કોઈપણ ઇલીગલ મૂવમેન્ટ થઈ રહી છે અને કોઈપણ NDPS કે પ્રોહિબિશનની મૂવમેન્ટ થઈ રહી છે એના પર ચેક રાખી રહી છે. આ તમામ ચેકપોસ્ટ ઉપર અને તમામ જિલ્લામાં કુલ મળીને 2680 જેટલા 2580 પ્રોહિબિશનના કેસો કરવામાં આવ્યા છે અને આ કેસોમાં 2,94,00,000 રૂપિયાનો દારૂ કબજે કરવામાં આવ્યો છે. આની અંદર 60 જેટલા ક્વોલિટી કેસોનો સમાવેશ થાય છે અને ચેકપોસ્ટ પર જો કાર્યવાહીની વાત કરીએ તો ચેકપોસ્ટ પર કુલ મળીને 780 પ્રોહિબિશનના કેસો કરવામાં આવ્યા છે અને 200થી વધુ ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસો કરવામાં આવ્યા છે. નાસ્તા ફરતા આરોપીની વાત કરીએ તો જિલ્લાને ખૂબ મોટી સફળતા નાસ્તા ફરતા આરોપી પકડવામાં મળી છે. નાસ્તા ફરતા તથા લાલસાઈથી દર્શાવેલા અને વોન્ટેડ એમ કુલ મળીને 87 વલસાડ જિલ્લાના આરોપી છેલ્લા 1 મહિનામાં 16મી માર્ચથી પકડવામાં સફળતા મળી છે અને અન્ય જિલ્લાઓના અને અન્ય રાજ્યના પાલઘર, નાસિકના પણ 10 એમ કુલ 97 આરોપી વલસાડ જિલ્લા પોલીસને પકડવામાં સફળતા મળી છે. પેરોલ જમ્પ 2 આરોપીને પકડવામાં સફળતા મળી છે. એમાંથી એક આરોપી સુરત જિલ્લાનો જે 22 ગુનામાં સંડોવાયેલો આરોપી છે, એ જેને 4 ગુનાઓમાં સજા પડી છે એવા આરોપીને પકડવામાં સફળતા મળી છે. અને જે નાસ્તા ફરતા પકડાયા છે એમાં એક જેલ ફરારી પાલઘર જિલ્લાનો 29 વર્ષ જૂનો મર્ડર કેસના આરોપીને પકડવામાં પણ ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે. જે એરિયા ડોમિનેશન અને પેટ્રોલિંગની વાત કરીએ તો વલસાડ જિલ્લાને કુલ 5 CAPF કંપનીઝ અને 2 SRPના સેક્શન ફાળવવામાં આવ્યા છે, જેમાંથી એક કંપની ઓલરેડી આપણને ફાળવેલી જ છે 16મી માર્ચથી. એ કંપની દ્વારા વલસાડ જિલ્લાના સમગ્ર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એરિયા ડોમિનેશન અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને અન્ય 4 કંપનીઓ આજે અને કાલે આપણને મળી જવાની છે. આ કંપનીઓ દ્વારા તમામ ચેકપોસ્ટ ઉપર અને એની સાથે સાથે તમામ સંવેદનશીલ વિસ્તારો, ક્રિટિકલ બિલ્ડિંગ બૂથ વિસ્તારો છે એમાં ફૂટ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશન કરવામાં આવશે. માનનીય કલેક્ટર સાહેબશ્રીના માર્ગદર્શનમાં જનરલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર અને એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર તરફથી જે પણ સૂચનાઓ મળી રહી છે એ સમગ્રતયા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી છે અને કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં અને એમના સુપરવિઝનમાં જિલ્લા વહીવટીતંત્ર आगामी 7वीं महीना जो इलेक्शन है एना माटे खड़े पगे तैयार है. दी वॉइस न्यूज़ के लिए वलसाड़ से ओलिवर ठक्कर की रिपोर्ट. खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज़ को सब्सक्राइब करें और बेल आइकन दबाएं.